ગાઈસ હેલો ગુડ મોર્નિંગ. તો વાગી ગયા 9. ઉઠીને ફ્રેશ થઈ ગયા અને આ બાજુમાં પપ્પા જાય ગુરા. પપ્પા જાય ગોરા ચેટલો ટાઈમ થી આપણે હાથેમ જતા ને 2 મહિના હાથેમ જતા એટલે એપ્રિલમાં જતા એટલે 17 તારીખની 16 17 મહિનો થયો. મહિના જેવું થઈ ગયું મહિના ઉપર થઈ 1.5 મહિનો. આ બાજુ પાપડી મરચાંનો નાસ્તો કરીશું. તો ભાઈ ઘરનું કામ ચાલે છે આવું ભરી કહેવાય ગયા જ નહીં. હવે કામ ચાલુ થયું હોય તે જોતા આવીએ અને કંઈ આગા પાછું હોય તો કરતા આવીએ ફેરફાર બનાવે. તમે બે જણા ખાઈ લેજો, હું આવું. લગભગ તો આપણે બધા ભેગા દઈશું ખાવા એવું લાગે મને. મોડું થાય તો હા તો કદાચ કંઈક કામ બાજ કરતા જાય મોડું થાય તો તમે ખાઈ લેજો. મને કોઈ પાણી બોટલ ભરી આવે ઠંડી. તો ચલો મળીએ. પાણી બોટલ ભરી આવે. તો 11:30 થઈ ગયા. નહીં તો એ ફ્રેશ થઈ કચરા કૂચરું ને એ બધું થઈ ગયું. આ બાજુ મમ્મીએ કપડાએ સૂકવી દીધા બહાર ધોઈને બહાર સૂકવી દીધા. અને શું બનાવે? કેરી ગવાર. હા બરાબર બનાય. તો કોરી ગવાર બનાવવાનું તો મને કોઈ જોવાતું નહીં. તો પછી કેરી બનાવવા તો ચાલશે. ભાઈ રસાવાળી ગવાર હોય ને તો બધું ટેસ્ટ રસામાં જ હોય. પછી ગવાર મોળી લાગે. તો પપ્પા તો હજુ આવશે હવે, મોડા નહીં આવતા હશે. અને એક બીજું વસ્તુ, આ મુખવાસની ડબ્બી અને 2 દિવસ પહેલાં જ ભરી અને આ તો હાલ જ આટલી હ. એમ કે કાલની આટલી ને આટલી હ. બાકી એક જ દિવસમાં આટલી ખાલી કરી નાખી હતી. બે પેલો હવા ભરેલો હોય ને શેકેલો એ ખાલી થવા જાય. તો ચલો મળીએ આગળ જમતી વખતે. 1:45 થઈ ગયો. પપ્પા આવી ગયા. જે ખરા તો કે અનાયા જે બધું તપાસ કરી આયા ભૂમિને મળી આવ્યા. હવે પૂછાને પૂછતા આવ્યા ખાસા ટાઈમે ગયા. હવે ગરમી એટલી બધી હતી આમ તો એમ થાય ને તો ફરવું પણ તે શિયાળામાં ફરવાનું. શ્રીખંડ લઈને આવ્યા. જીતા કાકાએ આપ્યું શ્રીખંડ. આપણે ખાવા બેસી ગવારનું શાક બનાવી એકદમ ગવાર બનાવી છે ખાય. અને કેરી વાળા ખાટા ટેડ હોય રે ખા. તો શાક તો થોડી ખાટું ટેડ હોવાનું ના હોય. જમી દઈએ નહીં ખાટું ખાજી ખબર પડે. ગોળ ના નાખ્યો હોય અંદર એટલે પછી હું ખાટું ખાવું તો પછી શાક શું તો હું તો પેલી ચટણી નહીં ખાતી, એમાં ચો ગોળ હોય. લાવ તો ચાલો જમી લઈએ. તો સવા 5 થઈ ગયા. આજ તો રજા. હું જોવો આવી બુટ્ટી આવતી સોનાની આમ ડબ્બીઓ અંદર પોનમાં ભરવાનું. પેલા બુટ્ટી પહેરવાની હતી એવો હફળવાની બુટ્ટી પેલી કોની પહેરવાની બુટ્ટી હતી હફળવાની બુટ્ટી અને આ ડબ્બી. હા આ બાજુ મમ્મી શું કરવાનું શું કહેવાય? માખણ જ કહેવાય ને તો બીજું કોઈ કહેવાય વળી. ઘી બનાવશે હવે. જો માખણ આવી ગયું ઉપર. આમ પેલાથી કર ને આમ પેલા. અને એમાં મમ્મી બહુ પોણી ના નાખતી હો. પછી બહુ પોણી વાળી છાશ થઈ જાય. જોઈ લે માખણ જો ખાલી બતાવ એમ નજીકથી એકદમ નજીક. એક અમે 2 વખત બટરે બનાવ્યું હતું માખણમાંથી. એકદમ પ્યોર. 1+ એક પેલી બાજુમાં બળી ગયો. કોને જ પહેરવાની પણ આનાથી સંભળાય પછી બીજાનું ના સંભળાય. ના ભાઈ એટલે આ પહેરો તો તમે છે ને આનું સાંભળો બીજાનું ના સાંભળો પછી. અને પછી તમારે આનાથી છે ને જોશથી બોલવાની ટેવ પડી જાય. અને કોઈક જોશથી બોલો તો સાંભળવાની ટેવ પડે એવું. પણ આપણા આ એક જાદુઈ બુટ્ટી છે. પેલું કાનનું ઘરેલું છે એ કાનની શોભા બને. સમજ પડી? તો આ બુટ્ટી છે 1+ ની બુટ્ટી. ચલો એને કરી દઈએ બંધ કરી દઈએ આપણે. કરો. હા
આપણા ઘરમાં તો બધા વોઇસ કંટ્રોલ વગરના બધા સ્પીકર જ છે આપણા ઘરમાં તો. હમણાં જેમ કે આપણે એવું નહીં નહીં કરવાનું. આપણે ખાવા બેઠા હોય ને જે વાતો થતી હોય ને એ આખી સોસાયટીમાં સંભળાતી હશે. હા એટલે તો હવે મમ્મી ઘી બનાવશે બરાબર. મળીએ ત્યાં આગળ. 8 વાગી ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. બનાવીએ ખીચડી કાઠિયાવાડી વઘારેલી. એકલી ખીચડી અને દૂધ. ખીચડી દૂધ. ચલો તા જમી લઈએ. કેટલા જણે ખાવાનું? ચમચી લાવી ઓહ મગની બનાવી મિક્સ મિક્સ દાળ. આટલી ખાઈએ પહેલા આપણે જોઈએ. બહુ તીખી નહીં બનાવી? તીખી એટલે નાખો. તો ચાલો લઈ લ્યો. લાવ તા મમ્મીને આલુ આપો. લે તો મમ્મીને હું આપો. તો મમ્મીને 1 મહિનાથી હું ખાવાનું આલુ. એ તો મજા આવી ને કે આખી જિંદગી મેં આલી કે. ચાલો આપવું પડે. તને આલુ કે ના હું તો લઈ લેવા જાતે. ભાઈ તને આલુ પાતા સ્ટાઇલમાં લેવું પૂછે તા તો ચમ મારી સ્ટાઇલમાં આમ થોડું કરી બધું તો આમ બધું નહીં કરતું. ખો હેડો હું લઈ લઈ બસ. થોડું થોડું લઈને લઈને ખાવાનું, બધું એક હંગાત નહીં ખાઈ થોડું જવાનું. થોડું જ છે. લાડો મોટો ખાવા ટેસ્ટ તો ઘી નાખીશ ઉપર. ઘી નાખવું હોય તમારે ઉપરથી? ના ગરમ છે. થોડી સાઈડમાં લઈને ખાઓ. જેવી હ ટોપ એકદમ મસ્ત કાઠિયાવાડી મસાલા વધારેલી ખીચડી. મજા આવી. મેં કંઈ માપની ઘી નાખવાનું ઉપરથી. તમે મમ્મી નાખી. લે હાલ મેં તો ઘી ચલો નાખી મિત્રો. દીધું અંદર. ખાલી ખીચડી ને દૂધ બરાબર. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.